સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં માંગરોળમાં આવાસ યોજનામાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે। માંગરોળના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। આવાસ યોજનામાં કૌભાંડ મામલે પત્ર લખવામાં આવ્યો। ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ સીએમને પત્ર લખ્યો છે। પીએમ આવાસ યોજનામાં ગોલમાલ થયાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે। કૌભાંડની તપાસ માટે મુખ્યમંત્રી પાસે રજૂઆત કરવામાં આવી। સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં માંગરોળમાં આવાસ યોજનામાં કૌભાંડનો મામલો સામે આવ્યો। માંગરોળના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પીએમ આવાસ યોજનામાં ગોલમાલ થયાનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। કૌભાંડની તપાસ માટે મુખ્યમંત્રી પાસે રજૂઆત કરી છે। સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં માંગરોળમાં આવાસ યોજનામાં કૌભાંડનો મામલો સામે આવ્યો। માંગરોળના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। આવાસ યોજનામાં ગોલમાલ થયાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। માંગરોળ તાલુકામાં લગભગ 667 જેવા મકાનો પીએમ આવાસમાંથી મંજૂર થયા છે। એમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર થયો એવી મને ફરિયાદો મળી છે અને એના માટે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે અને મુખ્યમંત્રી કાર્યાલયથી પણ તપાસના આદેશ થયા છે। તપાસ પૂરી થાય પછી ખ્યાલ આવે કેટલો ભ્રષ્ટાચાર થયો। જ્યાં આવાસ યોજનામાં કૌભાંડનો મામલો સામે આવ્યો। જૂનાગઢના માંગરોળમાં આવાસ યોજનામાં કૌભાંડનો મામલો સામે આવ્યો। ભગવાનજી કરગટિયા ધારાસભ્ય આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જે પીએમ આવાસ યોજનામાં ગોલમાલ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ મામલે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરતો પત્ર લખવામાં આવ્યો છે। આ બાબતે શું કહેશો? જી જી हेलो જી માંગરોળમાં પીએમ આવાસ યોજનામાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે। આ મામલે આપ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, શું કહેશો? મને ફરિયાદો મળી છે એટલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એની તપાસ ચાલુ છે અત્યારે। જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં લગીને કઈ ખ્યાલ ન આવે। જી, આ કૌભાંડ સમગ્ર કઈ બાબતનું હતું અને શું હતું? મારી પાસે તો ફરિયાદો આવી હતી ગ્રાહકોની કે ભાઈ આ પીએમ આવાસમાં પૈસા લે છે, એટલે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એની તપાસ ચાલુ છે અત્યારે। પત્રમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઉલ્લેખ તો ભ્રષ્ટાચારની તપાસ કરવા માટેનું મેં લખ્યું છે કે ભાઈ આમાં ભ્રષ્ટાચાર થયો એવી ફરિયાદો આવી છે, એટલે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। જી, જોડાવા બદલ આપનો આભાર। સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં માંગરોળમાં આવાસ યોજનામાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે। માંગરોળના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। આવાસ યોજનામાં ગોલમાલ થયાનો ઉલ્લેખ કરતા પત્ર લખવામાં આવ્યો। કૌભાંડની તપાસ માટે મુખ્યમંત્રી પાસે પણ તેમણે રજૂઆત કરી છે। સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં માંગરોળ ખાતે આવાસ યોજનામાં કૌભાંડ થયાનો મામલો સામે આવ્યો। આ મામલે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો।